એકદમ અલગ રીતે. અને જો આ રીતે ડબ્બામાં પેક કરીને કોઈને આપો તો ખ્યાલ પણ નહીં આવે કે ઘરની બનાવેલી છે સાની કચરિયું કે બહારથી લાવ્યા છો. યુટ્યુબ પર પહેલી વાર તલના તેલના ઉપયોગ વિના ઘાણીમાંથી લાવ્યા હોય તેવું જ કચરિયું કે સાની આજે આપણે બનાવશું. તેની માટે આપણે અહીં 250 ગ્રામ કાળા તલ, 250 ગ્રામ સફેદ તલ વજનમાં જુઓ તો, અને વાટકીના માપથી એક વાટકી, સાથે એક વાટકીના માપથી આ રીતે દેશી એવો ગોળ લેવાનો છે. બાજુની સ્ક્રીન પર બતાય તે રીતે હું તૈયાર જ ભેલી લઈ આવું છું. તેને આ રીતે કટકા કરી લીધા છે. હવે આપણે ગુંદર લેવાનો છે. અહીં ડબલ હું બનાવું છું, 2 પ્રકારની સાની. તો અહીં મેં અડધો વાટકો લીધો છે ગુંદર. તમારે એ પ્રકારે ક્વોન્ટિટી તમે એક જ વસ્તુ બનાવતા હો તો અડધી લેવી. સાથે અહીં 8 થી 10 આ રીતે ખજૂરની પેસ્ટ લીધી છે. કાળો જે ખજૂર આવે છે તે ખાસ લેવો, પોચો એવો આવે છે પાક માટે તે. અને તેની સાથે આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ 5 છે. હવે જે વસ્તુ છે તે હું બનાવતી જઈશ અને તમને બતાવતી જાઉં. વધારે સમય ન બગાડતા આપણે 1 ચમચો ભરી ઘી લેવાનું છે. હવે અહીં 1 ચમચા ઘીમાં જ આપણી સાની બનીને તૈયાર થઈ જશે. કોઈ પણ પ્રકારના તલના તેલનો ઉપયોગ કે પાણી અહીં ઉમેરવાનું નથી. તો સાથે આપણે જે રીતે ગરમ થઈ જાય ઘી એટલે તરત જ આપણે ગુંદરને તળી લેવાનો છે. જેમ દરેક આપણે પાકની અંદર તળતા હોય છે તે જ રીતે. તો પહેલાં ઘી આવવા દેવાનું, પછી થોડો મીડિયમ કરી અને સરસ એવો સતળાવા દેવાનો. તો આગળ મેં સુખડી અને ગુંદર પાક બનાવેલો છે, ગુંદરના લાડવા, તેમાં મેં બતાવેલું છે. જો હજી સુધી તે વિડીયો ન જોયા હોય તો તમે જોઈ શકો છો, લિંક તેની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો આ રીતે ગુંદર કલર બદલાય ત્યાં સુધી તળી લેવાનો છે. ખજૂરની અંદરથી બી કાઢી લેવાના છે અને સાફ કરી લઈએ. તો ખજૂર આ રીતે પોચો ન હોય અને તમે જે દેશી ખજૂર, જે આપણે નોર્મલ કડક એવો ખજૂર આવે છે તે લીધો હોય તો તમારે તેને ઘીમાં સાતળી લેવો. હવે આ ગોળને કટકા લીધા છે તેને આપણે આ રીતે સમારી લેવા, જેથી આપણી પ્રોસેસ છે એકદમ ઇઝી અને એકદમ પરફેક્ટ બજારમાંથી લાવ્યા હોય તે રીતે આપણે સાની બનાવી શકીએ. માટે તો આ ટુકડા કરવાનું કારણ છે, એકવાર હું આ રીતે ટુકડા કરી અને તેને તડકામાં સૂકવી દઉં છું અને પછી ડબ્બામાં સ્ટોર કરી દઉં તો તે ગોળ છે તે ઢીલો નથી થઈ જતો. હંમેશા આપણે દેશી ગોળ લાવીએ છીએ ને તો એકદમ ઢીલો થઈ જતો હોય છે. તો આ તમે ટિપ્સ છે તે ફોલો કરી શકો છો. હવે તલને મેં મિક્સર જારની અંદર લઈ લીધા છે અને પલ્સ મોડની અંદર ફેરવતા આ રીતે અધકચરા એવા વાટવાના છે. આપણે એકદમ લોટ નથી કરી નાખવાનો, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીં અધકચરા કાળા તલ પીસાઈ ગયા છે. હવે આપણે તેને વાટકીની અંદર કાઢી લઈશું. જો તમારે એકદમ લોટ થઈ જશે તો સાની ખાવાની મજા બિલકુલ નહીં આવે ને બજાર જેવી નહીં બને. તો ખાસ દળવાની અંદર ધ્યાન રાખવું. તો જો અહીં મેં સફેદ તલને પણ એ જ રીતે અધકચરા પીસી લીધા છે. તો આ રીતે અધકચરા એવા પીસવાના, તેને પણ આપણે વાટકીની અંદર કાઢી લઈશું. અહીં બંને તલને મેં અધકચરા વાટી લીધા છે. હવે આપણે તે જ મિક્સર જારની અંદર ગુંદરને લઈ લઈશું. સાથે આપણે અહીં ખજૂરને ઉમેરી દઈશું અને જે ગોળ ઉમેર્યો છે, કટકા કરી રાખ્યા છે, તેને ઉમેરી દઈશું. હવે ગોળને આપણે અહીં તમારી મીઠાશ પ્રમાણે થોડો વધારે ઓછો કરી શકો છો. મેં અહીં 1 થી 2 કટકા છે ગોળના તે રહેવા દીધા હતા. મને ખજૂરનું પ્રમાણ પણ લાગે છે તો મને એમ થયું કે ગળ્યું વધી જશે, માટે થોડા કટકા 1 થી 2 કાઢી લીધા છે. સાથે તળેલા ગુંદરનું ઘી અહીં ઉમેરી દેવાનું છે. સાથે આપણે અહીં એક સિક્રેટ વસ્તુ જે છે ગુલકંદ અહીં ખાસ ઉમેરવી. તમારી પાસે ગુલકંદ અવેલેબલ ન હોય તો તમે 2 ચમચી મધ પણ ઉપયોગમાં લઈ શકો. સાથે ઘરની બનાવેલી સૂંઠ છે માટે અહીં 1/2 ચમચી ઉમેરી છે. સાથે 1/2 ચમચી પીપરી મૂળ, બધું સારી રીતે પીસી લેવાનું. હવે આ પેસ્ટ જે તૈયાર થઈ છે ને તેની ઉપરથી જ તમને ખ્યાલ આવી જશે કે આપણી સાની કેવી બનીને તૈયાર થવાની છે. જોઈ લો. તો ગુંદર ઘીમાં સતળાયેલો હતો, ઉપરથી આપણે 1 થી 2 ચમચી જે ઘી બચ્યું હતું તે પણ ઉમેરી દીધું. તો આટલી સરસ એકદમ સ્મૂધ એવી પેસ્ટ થઈ છે અને ગુલકંદ ઉમેરવાથી તેનો ટેસ્ટ એકદમ ઉભરાઈને આવશે. તમને ખ્યાલ પણ નહીં આવે કે અંદર ગુલકંદ ઉમેરેલું છે, છતાં પણ તેનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે. ખાસ તમારે ઉમેરવું, અને ન હોય તો તમે 2 ચમચી મધ પણ ઉમેરી શકો. અહીં મેં ગુલકંદ છે એ સારી ક્વોલિટીનું વાપર્યું છે, જેની અંદર મધ ઉપયોગમાં લીધેલું જ હતું. સાથે અહીં મેં અડધી પેસ્ટ આ રીતે લઈ લીધી છે અને સૌથી પહેલાં આપણે સફેદ તલનું કચરિયું બનાવી લઈએ. તેની માટે સફેદ તલને મેં અહીં મિક્સર જારની અંદર ફરી વખત ઉમેરી દીધું છે અને આપણે તેને પલ્સ મોડમાં જ ફેરવતા આ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે વાટેલી પેસ્ટને આપણે બહાર કાઢી લઈએ અને એ જ રીતે આપણે કાળા તલની પણ પેસ્ટ તૈયાર કરી લઈએ. તો આ રીતે પેસ્ટ અડધી ઉમેરી અને તેની અંદર કાળા તલ જે વાટીને રાખ્યા છે તે આપણે ઉમેરી દઈશું.
અને આને પણ આપણે સફેદ તલની જેમ જ પલ્સ મોડની અંદર પીસી લેવાનું છે. હવે એક વાસણની અંદર કાઢી લેશું. તો આ રીતે આપણે હાથની મદદથી તેને મસળવાનું છે. ખાસ હાથની મદદથી મસળવું, જેથી હાથની ગરમીના લીધે ગોળ અને તલ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય અને તમારે કોઈ પણ તલના તેલના ઉપયોગ વગર કે પાણીનો ઉપયોગ કર્યા વિના એકદમ બજારમાંથી લાવ્યા હોય તેવી જ સાની બનશે. તમે આને શું કહો છો જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાની કહો છો કે કચરિયું? અમારે અહીં સાની પણ બોલાય છે અને કચરિયું પણ કહેવાય છે. તો આ તો આમ ઘાણીમાં પીલાઈને જ સરસ લાગે ટેસ્ટ, પણ જો ઘરે તમે આ રીતે બનાવશો ને તો તમને ખ્યાલ પણ નહીં આવે કે આ ઘરે બનાવેલું કચરિયું છે. તો જો અહીં બંને આ રીતે મિક્સ કરી અને બનાવી લીધા છે. તો અહીં આપણે આ તૈયાર થઈ જ ગઈ છે, પરંતુ થોડું ડેકોરેટિવ લાગે માટે અહીં ઘીથી ગ્રીસ કરેલા વાટકાની સાથે આ બધી સામગ્રી લઈ લીધી છે. તો 2 ચમચી ગુંદરને આ રીતે બંને વાટકામાં ઉમેરી દીધો છે. 2 ચમચી ટોપરું લીધું છે, તેને મેં 1 ચમચી આ રીતે બંને વાટકામાં ઉમેરી દીધું છે. સાથે અહીં અડધા કાજુ અને અડધી બદામના પીસ એ રીતે મેં લીધા છે અને તેને થોડું ડેકોરેટિવ લાગે માટે આ રીતે ગોઠવી દીધું છે. તો આ રીતે કાજુ અને બદામને પણ મેં ગોઠવી દીધા છે. આ રીતે ઊંધા ગોઠવવા, જેથી જ્યારે ચત્તું કરો ત્યારે ઉપરની બાજુ આવે તેનું. તો આ રીતે પહેલાં કાળા તલનો જે લાડવો કરીને રાખ્યો હતો તેને આ રીતે ઊંધો વાટકાની અંદર રાખી અને તમે સરસ હાથમાં લઈ અને પ્રેસ કરી દેવાનું. તો અહીં આ રીતે મેં બધું સરસ પ્રેસ કરી દીધું છે. તો બંને મેં આ રીતે ઉમેરી અને તૈયાર કરી લીધા છે વાટકા. હવે તેને ડીમોલ્ડ કરશું. તો આ રીતે આરામથી તમે ડીમોલ્ડ કરશો, કારણ કે ઘીથી ગ્રીસ કરેલા હોય છે વાટકા. તો આ રીતે થોડું હાથેથી થપાવો એટલે તમારે આરામથી નીકળી જશે. અને આ રીતે પણ હાથની અંદર પણ તમે કાઢી શકો છો. તો જો લાગે છે ને બજારમાંથી લાવ્યા હોય તેવી જ. તો એકદમ હેલ્ધી અને એકદમ હાઇજેનિક રીતે બનાવેલી ચીક્કી કે સાની. તમને આ વિડીયો કેવો લાગ્યો છે ને તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને તમે ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તે પણ જણાવજો. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સિઝનની દરેક વસ્તુ તમને એક પછી એક જોવા મળ્યા કરે ને આવા વિડીયો તમને વધારે ને વધારે જોવા મળે. તમે નોટિફિકેશન મેળવવા માટે ખાસ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો જો અહીં કચરિયું કે સાની આપણી બનીને તૈયાર છે અને તેને આ રીતે ડબ્બામાં ભરી લીધી છે. તમે કોઈને આ રીતે ડબ્બામાં ભરીને આપશો અને ચખાડશો તો કોઈ નહીં કહે કે કચરિયું છે તે ઘરે બનેલું છે કે બહારથી. તો છે ને એકદમ જોરદાર રેસીપી. મળીએ નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બધાને આવજો.